માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. બાકી ગતિ સવારમાં વહેલો બ્લોગ સુધારવાની શરૂઆત. કાલે લાઇટ વહી ગઈ હતી એટલે આપણે બાટામાં પાણી પણ નહોતા પાયા. આજે સવારમાં વહેલી લાઇટ આવી ગઈ છે એટલે પાણી પાવાનું છે. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય. ચાલો કરીએ બ્લોગ્સને કન્ટિન્યુ. મિત્રો હાલે જવાઈમાં પાણી પીવાનું કામ. બાકી થોડાક દિવસ પછી ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે. વરસાદ ધોરીઓ મારી જવું એટલે ખેતરમાં નીચે કરવાનું છે થોડાક દિવસ ખેડી. અહીંથી આમ નાગની લાઈનમાં સુધી પી જાય. મિત્રો મગફળી કેમ છે જોઈએ કરી એક બે. તો મિત્રો પાવડો લઈ લીધો છે. બાકી હવે જુવાર પાઈ દઈએ. કાલે તો લાઇટ વહી ગઈ હતી. લાગેલ પક્ષમાં જોયું તમે પાઈ નહોતા આવી ગયા. મેં અત્યારે પાઈ લાઈનું મેનું ફીટકીને પાઈ લઈ. બાકી પછી હવે કાલે દવા પર છાંટવાની છે ને પ્રમદી ધોરીઓ પર કરવાનો છે આપણે હવે. એટલે આ બધી દવા વસાર પારો રાખો ને આ રીતે પાવાનું છે. એટલે પાઈ દે ને મિત્રો તો વાંધો ને એટલા ઓલો ધોરીઓ કરવાનો છે અત્યારે. એટલે પાવાનું કે વાંધો આવે નહીં એટલો. માસી હજી પારી જેવું કરવાનું છે ટૂંકમાં. એટલે પાણી બહાર ચાલીને જાય નહીં. ભાઈ લઈ એવો છે લાઈન. હાલો લાઈન બેન ચડાવી હતી. પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આસો તો પારો કરી દઈ. કેમ કે આની અંદર પારો હતો ને ટ્રેક્ટર હાંક્યું હતું ને એમાં થોડો ઘણો કપાઈ ગયો હતો પારો. અને બાકી એક છે ને ભાઈ વિબનજી પગ પાસે ને ત્યાં એટલામાં આસી આમ પારી જેવું કરી દઉં. બાકી મિત્રો વાદરા થયા છે પણ વરસાદનું કંઈ નામો નિશાન છે નહીં. હવે થોડાક દિવસની અંદર આવી જાય તો વાંધો નહીં. બાકી પાણી ચાલુ કરવાનું છે. આસપાસમાં પણ ચાલુ કરી દીધા છે ફરતા. બાકી જઈ લ્યો. બાકી દી છે અત્યારે ફૂલ એકદમ ફૂલ તડકો છે. બાકી મિત્રો જો મોટર ચાલુ કરી દીધી છે. વાયમાં મિત્રો પાણી જો ઊંડા જવા મળી ગયા છે. ધીરે ધીરે જાય છે. એક ચરો તો પી ગયો છે. બીજા ત્યારે જો ચાલુ કરી દીધું પાણી. હા તમને દેખાડું મેળી પર આવતો રહ્યો. એક ચરો પી ગયા. મિત્રો એટલું બધું છે ને કે પાણી લેતું નથી. કેમ કે હુકલ લીલા ખેતરો હતા એટલે સાવ લીલું થતું. પાછું કાલે પાછું સવારમાં એક ફરી વરસાદ આવી ગયો હતો. એટલે આજે એટલું બધું કંઈ છે નહીં. લીલું જો હબબાટી બોલતું જાય પાણી જઈ લ્યો. ઉકેલ થાય જોરદાર. વાળી 15-20 મિનિટમાં બધું પી જાય. કેમ કે એટલું બધું કંઈ લેતું નથી. અમારો પગ 10 કે 15 મિનિટ થઈ. એક ચારમાં હવે 10 મિનિટ થઈ છે અંદાજે. અમારો પગ 15 કે 20 થાય બધી પી જાય બધું. 2-4 દિવસની અંદર દવા પણ આવવાની છે ને દવા છાંટી અને પછી પાણી ચાલુ કરવાનું છે ખેતરમાં. ઉપલા ખેતરમાં જોવા ધોરીઓ કરવાનો છે. ઉપલે હેઠે તમને દેખાડી જોઈએ. થાંભલો કયો દેખાય છે ત્યાં ધોરીઓ કરવાનું છે. એટલે ટૂંક સમયમાં બધો વિડીયો આવશે. વાગી ગયા 6:30 જેવો ટાઈમ. બાકી ભીહું જોઈ લીધી છે. બાંધ્યું છે અહીંયા બેને. વાહ ભીહ તો થોડાક દિવસ વાહ 2 કે 3 મહિનાની વાર છે આવી જાય ભીહ પણ. એ ભીને જોઈ લીધી છે. બાડી અહીં બાંધી છે દેખાણ. બાડી મિત્રો ફૂલ ખડ ખાવા માંડી ગઈ છે એકદમ. બાકી આ ભીને બાંધી જાડી પાવાની છે. આનો ટાઈમ થઈ ગયો છે. બાકી જોઈ લ્યો બેન એકદમ જોરદાર છે અત્યારે. મિત્રો અત્યારે વાતાવરણ એકદમ જોરદાર છે. ખુલ્લું થઈ ગયું. ક્યાંક જ તમને વાદળ જોવા મળશે. બાકી વાદળ એટલું બધું છે નહીં. થોડો ખાઈ લીધો ભી. હાલો ભાઈ લઈ મિત્રો. હાલો ભાઈ લઈ. સાંજનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો એકનો ભાઈ લીધી. બીજી પીકી ભાઈ લઈ. હા હો મિત્રો દેવી જો એટલો રહ્યો છે. બીજા હલે ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા મજામાં ને? આજે છે બીજો દિવસ. બાકી ફાઇનલી સવારમાં ઉઠી ગયા 8:30 વાગ્યા. બાકી અત્યારે જો ખાલફૂલનું દવા પાવડર લેવો છે ભાઈ. એટલે આજે હવે છાંટી દેવાનું છે. કામ સારું કરે છે. 200 કે 300 રૂપિયાની એક થેલી આવી. 2 થેલી લઈ આવ્યો છે ભાઈ. એક થેલીમાં 10 પગ થાય. એટલે આપણે 18 કે 19 પગ થાય. આ રીતનું જરૂર પાવડર છે. ચાલો ચાલુ કરી દઈએ છાંટવાનું. તો મિત્રો ચાલુ કરી દઈએ. ધીરે ધીરે હબબાટી બોલાવી ભાઈ. બે ભાઈ મિત્રો છાંટ દે ને વહેલી સટાઈ જાય. બપોર થાય તો નકર એક જણા સાંજ પડી જાય. બાટી બોલાવી આ રીતે. મેં ખાસ કે નોઝલ મારી દીધી. કેમ કે માંડવી થોડી મોટી થઈ ગઈ છે. એટલે એટલું બધું કે વાંધો છે નહીં. એટલે સિંગલ નોઝલ સાઈડ મિત્રો ઉથલ મારીને તો માફો પૂરો થઈ જાય. એમાં આપણે 1.5 ઉથલ મારવી પડતું હતું. એટલે હેડે ઢાલું જવું પડતું હતું. એટલે સિંગલ નોઝલ કરી નાખીને 2 પપ કરી નાખી. આડી 3-4 કલાકમાં હબબાટી બોલાવી દઈએ. ફરતું ખેતરમાં છાંટી દે હું. તો મિત્રો અડધું ખેતર થાવ આવી ગયું છે.
બાકી જો આ રીતની દવા મારી એ પવન થોડો ઘણો છે કે બહુ વાંધો નથી, અતિ પવન કહીએ ન હોય કે જે ઓછાઈ ન કહીએ કે આજે થોડોક તડકો છે મિત્રો સવારનો એટલે જે ગરમી થાય આજે, બાકી અડધું થવામાં થોડું ઘણું બાકી રહી ગયું છે. હવે પગ ઉથલકો મિત્રો મારી દેવું ને જે કાંઈ આના વગર એક એક પગનું એટલે અડધું આપણું ખેતર થઈ જાય. બાકી હબુ બાટી બોલાવી દઈએ વહેલી હે આજ કદે કંઈ કંઈ બીક છે નહીં, વરસાદ પોરો ખાતા ખાતા સાઈડ છું. બાકી મિત્રો દવા એકદમ જોરદાર લાગે છે, જઈ લે ફૂફાડા મારે સિંગલનો છે. પવન થોડોક વધારે છે એટલે પવનનો તમને અવાજ આવતો છે. પાણીની જો ચાલુ કરી દીધું ધીમે ધીમે છાંટવાની દવા, બાકી અડધું છટાવા આવી ગયું છે. ચાલો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો. તો મિત્રો કર્યો છે ભીયારું ધવાળો જ એક શરદી થઈ ગઈ છે ને થોડો ઘણો તાવ પણ આવી ગયો છે. ડૉક્ટરનો ફોન કર્યો છે એટલે આવે અને ઇન્જેક્શન મારી દવા લખી દઈ તાવ એક ધવાડી કરી એટલે કેમ કે ધવાડી મિત્રો કોતરાની આપણે ધવાડી કહીએ ને તો નાકમાં જાય ને તો એક શરદી મોકરાઈ જાય, ટૂંકમાં શરદી એમ નીકળી જાય થોડી ઘણી એટલે નાક ખુલ્લા થઈ જાય. બાકી આજે છે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. તો હાલે સત્યનારાયણ બાપાના ખેતરમાં જો હાથી તમને આગળ વિડીયો કન્ટિન્યુ કરીશું. તો આખો આજે રક્ષાબંધનનો અને ખેતીવાડીનો બધો વિડીયો કન્ટિન્યુ કરીશું. ચાલો કરીએ બ્લોગ્સને કન્ટિન્યુ. તો ફાઇનલી વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ, ચા પાણી પી લઈ, મહેમાન આવી ગયા છે. બેનને હળી રાખી બેન છે તો આખો વિડીયો દેખાડી આજે 4-5 દિવસનો ભેગો વિડીયો છે. બાકી મહેમાનને જો ફાર્મર બોય કલ્પેશ આહિર યુટ્યુબમાં ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ બોક્સમાં એની ચેનલની લિંક નાખ દે, જઈને જલ્દીથી સપોર્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મહેમાન વયા ગયા છે, વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ. બાકી ભેહુનો સોડ્યું છે મિત્રો, જે આપણે જે વેસલી ભી છે ને ખડેલી હમણાં જે વ્યાણી મિત્રો તાવ આવી ગયો છે એટલે ખડબડ કંઈ ખાતી નથી. આજે લગભગ 1.5 દિવસથી કંઈ ખાધું નથી. સવારમાં ડૉક્ટર આવ્યો તો એને ઇન્જેક્શન મારી દીધા છે. બાકી ઘડીક વાર સોડી, બાકી હવે દવા લેવા જવાનું છે મેડિકલે. દવા મિત્રો કંઈક પાય ને તો કંઈક ફાયદો થાય તો કંઈક ખાય ને કાલનું કંઈ ખાધું નથી, જાય ઊભી છે જેમને કંઈક નયા કંઈક મોઢું માંડે ક્યારેક ક્યારેક, એટલું બધું કંઈ ખાતું નથી. ખોળે મિત્રો ખાતી નથી ને ખોળે મૂકી એટલે દવા લઈ આવી. ઘડીક વાર જો ટ્રાય કરી સરે તો સાથ લઈએ, ઘડીક વાર પછી જાય પાટી કે ભાઈ મેડિકલી દવા લેતો આવે. જો મિત્રો મહેમાન એમાં પીગા છે જાય છે. આજનો વિડીયો એટલો જોતો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાંઈ વિડીયો અપલોડ કરવાની કોશિશ કરી તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર. તાઉન જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. તો પછી મળીએ બીજા વિડીયોની અંદર.